નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું બજારમાં મૂર્તિ વેચતી મહિલા સાથે શેઠને થયો પ્રેમ। અમદાવાદ શહેરના એક ખૂણે નાની ગલીઓમાં ગણપતિ બાપાની મૂર્તિઓની હોડ ચાલી રહી હતી। શ્રાવણની પૂનમ પૂરી થતાં જ લોકો ઘરમાં બાપાને લાવવાની તૈયારીમાં લાગ્યા હતા। બજારમાં રંગબેરંગી મૂર્તિઓની લાઈનો ઊભી હતી, ક્યાંક મોટા, ક્યાંક નાના, ક્યાંક મોંઘા અને ક્યાંક સહજ ભાવના। એ મૂર્તિઓ વચ્ચે એક નાની દુકાન પર બેઠી હતી મીરા। ઉંમર 30-32 વર્ષની, સાદા વસ્ત્રોમાં, ચહેરા પર થાક છતાં આંખોમાં મમતા હતી। જીવન તેના માટે સહેલું ન હતું। પતિનું અવસાન 5 વર્ષ પહેલાં અકસ્માતમાં થયું હતું, સંતાન ન હતું અને ઘરમાં સાસરિયાવાળા પણ હવે ન હતા। એ એકલી જ કમાણી કરીને પોતાનું જીવન ચલાવતી। મીરાને મૂર્તિઓ બનાવવાની કળા બાળપણથી આવડતી હતી। માટીથી મૂર્તિ ગઢવાની, રંગો ભરી દેવાની એ તેનો જીવ હતો। વર્ષના આ સમયમાં તે બજારમાં બેસીને મૂર્તિઓ વેચતી અને એ પૈસાથી વર્ષભરનું ઘર સંભાળતી। સવારથી સાંજ સુધી મૂર્તિઓ વેચીને થોડા રૂપિયા મળતા, ભોજન પણ ક્યારેક પૂરતું મળતું, ક્યારેક અડધું પેટ રહી જતું, પણ તેને ગર્વ હતો, હું મારા બાપા માટે, મારી આ કળા માટે જીવતી રહીશ। તે દિવસ પણ તે પોતાના સ્ટોલ પર બેઠી હતી। લોકો આવતા, મૂર્તિઓ લેતા અને જતા। એમાં એક સાવ સામાન્ય દેખાતો માણસ તેની સામે આવ્યો। ઉંમર અંદાજે 35 વર્ષ, સાદા પેન્ટ શર્ટમાં, પગમાં જૂના ચપ્પલ, વાળ થોડા બિખરાયેલા। જોતાં જ લાગતું કે આ માણસ મધ્યમ વર્ગથી પણ નીચે હશે। તે હળવી સ્મિત સાથે બોલ્યો, બેન, એક નાની ગણપતિની મૂર્તિ આપશો? મીરાએ મૂર્તિ પેક કરી અને તેને આપી દીધી। પણ જ્યારે એણે પૈસા પૂછ્યા ત્યારે તે માણસ થોડીવાર ચૂપ રહ્યો। હાલમાં તો મારી પાસે પૈસા નથી, પણ હું વચન આપું છું, હું આપીને જ રહીશ। મીરા થોડું ચોંકી ગઈ। આવા લોકોને બજારમાં રોજ જોતી હતી, જે પૈસા વગર મૂર્તિ માગે પણ પછી કદી પાછા ન આવે। પણ તેના ચહેરા પર કંઈક અજીબ નિર્દોષતા હતી। તે વિચારતી રહી, પછી હળવી હસીને મૂર્તિ તેના હાથમાં મૂકી દીધી। લઈ જજો, બાપા તો સૌના છે, પૈસા હશે ત્યારે આપી દેજો। એ માણસના ચહેરા પર કૃતજ્ઞતાનો પ્રકાશ છવાઈ ગયો। તે બોલ્યો, આભાર બેન, તમારો ઉપકાર કદી નહીં ભૂલું। એક વિનંતી છે, એક દિવસ મારા ઘરે આવીને ચા પીશો, આપનું સન્માન કરવું છે। મીરા અંદરથી હસવા લાગી। જે માણસ પાસે મૂર્તિ લેવા માટે પણ પૈસા નથી, એ ચા કેવી રીતે પીવડાવશે? પણ મોઢે બોલી, હા હા, જોઈશું। તે માણસ હળવેથી માથું નમાવીને ચાલ્યો ગયો। મીરાને એ દિવસ પછી વારંવાર યાદ આવતી એ અજાણી વ્યક્તિ, તેના સાદા કપડાં, બિખરાયેલા વાળ અને એ નિર્દોષ સ્મિત। સૌથી વધારે એ વાત મનમાં ગુંજતી, એક દિવસ મારા ઘરે આવીને ચા પીશો। મીરા મનમાં વિચારે, આ માણસ પાસે મૂર્તિ લેવા માટે પૈસા નહોતા તો ચા પીવડાવવાની વાત મજાક જેવી નથી? કદાચ કોઈ ભિખારી જેવો હશે કે કદાચ કોઈની મજાક કરતો હશે, પણ હૃદયના ખૂણામાં કંઈક અવાજ આવતો, ના, એ માણસમાં કંઈક અલગ છે। 3-4 દિવસ બાદ જ્યારે મીરા ફરી બજારમાં મૂર્તિઓ વેચી રહી હતી, એ જ વ્યક્તિ ફરીથી આવ્યો। હવે તે સ્મિત સાથે બોલ્યો, બેન, મારી ચા પીવા આવવાનું વચન ભૂલ્યા તો નહીં? મીરા થોડું અટકાઈ ગઈ, પણ તમારે તો એ દિવસે પૈસા જ ન હતા। હું વિચારી રહી હતી કે કદાચ મજાક કરી હશે। એણે શાંતિથી જવાબ આપ્યો, પૈસા ન હોવા એ ગુનો નથી, પરંતુ માણસનું દિલ મોટું હોવું જોઈએ। જો તમે વિશ્વાસ હોય તો એક વખત મારી સાથે આવો, જો ન ગમે તો પાછા ફરી જજો। મીરાને અંદરથી શંકા તો હતી, પણ આંખોમાં તેની નિષ્ઠા જોઈને મન માની ગયું। તે વિચારતી રહી, ચાલો એકવાર જોઈ લઉં, વધારેમાં વધારે શું થશે?
પાછી આવી જઈશ. બીજા દિવસે બપોર પછી એ માણસ મીરાને લેવા આવ્યો. બજારમાંથી થોડી દૂર ઓટોમાં બેસીને બંને આગળ વધ્યા. મીરા અંદરથી વિચારે, ક્યાં લઈ જઈ રહ્યો છે? જો ખરેખર કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતો હશે તો? પણ થોડા જ મિનિટમાં ઓટો એક વિશાળ વિસ્તારની આગળ અટક્યો. લોખંડના દરવાજા, ગાર્ડ ઊભેલો, અંદર લીલાછમ લોન. મીરાની આંખો ફાટી ગઈ. આ તો બંગલો! એના મોઢામાંથી શબ્દો જ નીકળ્યા નહીં. એ માણસ શાંતિથી હસ્યો. હા, આવો, આ જ મારું ઘર છે. મીરા અંદર ગઈ અને ત્યાંનો નજારો જોઈને તો સ્તબ્ધ થઈ ગઈ. વિશાળ હોલ, કાચની દિવાલો, સુંદર ફર્નિચર, દિવાલો પર પેઇન્ટિંગ્સ. એક બાજુ નાના મંદિરની જગ્યા જ્યાં ગણપતિ બાપાની મૂર્તિ જોતા એની આંખો ભીની થઈ ગઈ. મીરાને સમજાતું જ ન હતું. આ માણસ તો સામાન્ય લાગતો હતો, ગરીબ જણાતો હતો, તો પછી આટલો મોટો બંગલો એની પાસે કેવી રીતે? તે હળવેથી બોલી, તમને જોઈને તો લાગતું હતું કે તમે ગરીબ છો, પણ આ બધું? એણે શાંત અવાજમાં કહ્યું. મીરા, મેં તમને ઓળખવા માટે જ એ રીતે મળવાનું પસંદ કર્યું. મને જોવું હતું કે પૈસા વગરના માણસ સાથે લોકો કેવી રીતે વર્તે છે. સાચો સ્વભાવ ત્યારે જ બહાર આવે છે. મીરા તેના ચહેરા તરફ જોતા જ રહી ગઈ. એ માણસ હવે પહેલાં જેવો સાદો નહોતો લાગતો. તેની અંદર એક ગંભીરતા, એક આકર્ષણ છુપાયેલું હતું. મીરાએ ભવ્ય બંગલાના હોલમાં ચારે બાજુ નજર ફેરવી રહી હતી. સોનાની ઝલકતી ફ્રેમમાં પરિવારના ફોટા હતા, પણ અજીબ વાત એ હતી કે એ ફોટાઓમાં બહુ ઓછા લોકો હતા. એક વૃદ્ધ દંપતી, શાયદ તેના માતા પિતા, અને 2-3 જૂના ફોટા. ઘરમાં શાંતિ હતી, કોઈ બીજી વ્યક્તિ ન હતી. એ માણસે મીરાને સોફા પર બેસાડી અને પોતે પણ બાજુમાં બેઠો. હવે તેનો સ્વર ગંભીર બન્યો. મીરા, હું તને એક વાત કહેવા માગું છું. કદાચ આ તારા માટે અચાનક હશે, પણ મારા દિલની વાત છુપાવી શકતો નથી. મીરા થોડું ગભરાઈ ગઈ. શું વાત છે? એણે ધીમા સ્વરે કહ્યું. તને જોઈને મને પહેલીવાર લાગ્યું કે સાચા અર્થમાં સાદગી શું છે. તું બજારમાં મૂર્તિ વેચતી હતી, તારી આંખોમાં સંઘર્ષ પણ હતો અને આત્મસન્માન પણ. મીરા, હું એકલો છું, અને જો તું પણ એકલી છે, તો શું તું મારી સાથે લગ્ન કરશે? આ શબ્દો સાંભળીને મીરાનું મન જાણે વાવાઝોડા વચ્ચે ફસાઈ ગયું. તે વિચારે, એક સામાન્ય માણસની જેમ મળ્યો, હવે કહે છે કે આટલો મોટો બંગલો તેનો છે, અને હવે સીધો લગ્નનો પ્રસ્તાવ. મીરાના જીવનમાં અનેક દુઃખો આવ્યા હતા. પતિના મૃત્યુ પછી તે એકલી થઈ ગઈ હતી. પરિવારનો સહારો ન રહ્યો. વર્ષો સુધી તે એકલી જ જીવી રહી હતી. પણ લગ્ન, ફરીથી સંબંધ, ફરીથી નવું જીવન, શું એ શક્ય છે? તે ધીમેથી બોલી, પણ તમે આટલા મોટા ઘરના માલિક, હું તો એક સામાન્ય સ્ત્રી. મારી પાસે ન સંપત્તિ, ન દેજ, ન કોઈ આધાર. તમે કેમ મને પસંદ કરો છો? એણે શાંતિથી જવાબ આપ્યો. કારણ કે હું સંપત્તિની શોધમાં નથી. હું સાદગી અને સચ્ચાઈની શોધમાં છું. હું જોવા ઈચ્છતો હતો કે ગરીબ માણસ પાસે લોકો કેવી રીતે વર્તે છે. તે એ દિવસે મૂર્તિ આપી દીધી હતી, પૈસા વગર પણ. એ જ તારો સાચો ચહેરો હતો. એથી વધારે મને બીજું કંઈ નહીં જોઈએ. મીરાને આંખોમાં આંસુ આવી ગયા. તેના હૃદયમાં અનેક વિચાર ઘૂસી ગયા. શું હું સ્વીકારી લઉં? કદાચ આ ભગવાનનો આશીર્વાદ છે. પણ જો આ બધું ખોટું નીકળશે તો? જો એ ફક્ત મજાક કરે તો? ઘણો સમય મૌન છવાયેલું રહ્યું. અંતે મીરાએ ધીમેથી કહ્યું, મારે થોડો સમય જોઈએ. મારું મન ઘણી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. એણે શાંતિથી માથું હલાવ્યું. સમય લો, હું રાહ જોઈશ. પરંતુ મીરા, મારા દિલમાં ફક્ત એક જ ઈચ્છા છે, તું મારી જીવનસાથી બન. મીરાએ એ દિવસ પછી અનેક રાતો
ઉગ્યા વગર પસાર કરી. ક્યારેક તે પોતાના નાના ઘરના ખૂણામાં બેઠી ભગવાનને પૂછતી, હે ગણપતિ બાપા, આ જીવનમાં જે કેટલાક સંઘર્ષ કર્યા છે, હવે આ નવી તક છે, પણ શું આ સચ્ચાઈ છે? હું ફરીથી દુઃખમાં ન ફસાઈ જાઉં? તેનું મન એક તરફ તેને કહે, હા, આ માણસ સાચો છે, તેની આંખોમાં લાલચ નથી, ફક્ત પ્રેમ છે. અને બીજી તરફ તેને શંકા સતાવે છે, શું ખબર આ બધું એક રમત હોય? શું ખબર આવતીકાલે એ બદલાઈ જાય? કેટલા દિવસ પછી મીરા ફરીથી એ ભવ્ય બંગલામાં ગઈ. એ માણસ બગીચામાં બેઠો હતો, હાથમાં ચાનો કપ. મીરા આવી તે જોઈને તેની આંખોમાં ચમક આવી. મીરાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં ઘણો વિચાર કર્યો છે. જીવન એકવાર મળે છે અને ભગવાન જો આપણને મળાવે છે તો એમાં ચોક્કસ કોઈ અર્થ હશે. હું સ્વીકારું છું, હું તારી જીવનસાથી બનવા તૈયાર છું. એણે મીરાનો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ આવી ગયા. મીરા, તું મારી જિંદગીનો સૌથી મોટો આશીર્વાદ છે. થોડી જ વારમાં બંનેના લગ્ન થઈ ગયા. ભવ્ય બંગલામાં ધૂમધામથી વિધિ યોજાઈ. ગામ શહેરના લોકો આશ્ચર્યથી કહેતા, આ તો અદ્ભુત છે. બજારમાં મૂર્તિ વેચતી મીરા હવે આટલી મોટી હવેલીની માલિક બનશે. પરંતુ મીરાનું મન ફક્ત એક વાતથી આનંદિત હતું, તેને સાચો સહારો મળ્યો હતો. લગ્ન પછી મીરા એ બંગલામાં રહેવા લાગી. હવે તે ગરીબીમાંથી બહાર આવી ગઈ હતી, પરંતુ ઘરમાં દરેક સુવિધા હતી. દાસીઓ કામ કરતા હતા, પણ સૌથી મોટું સુખ એ હતું કે એ માણસ, હવે તેનો પતિ, તેના પર કદી અહંકારથી બોલતો નહીં. દરેક વાતમાં તેનો આદર કરતો, સલાહ દેતો. મીરાને ક્યારેક લાગતું, આટલી મોટી સંપત્તિ હોવા છતાં એનો સ્વભાવ તો એ દિવસની જેમ સાદો જ છે. એક સાંજે મીરાએ પતિને પૂછ્યું, હવે તો તું મારી સાથે છે, બધું ખુલ્લું કહીશ. એ દિવસે તું બજારમાં સામાન્ય માણસની જેમ કેમ આવ્યો હતો? જ્યારે તું આટલો ધનિક હતો તો સીધા કહી દેતો. એણે મીઠું હસીને કહ્યું, મીરા, સંપત્તિ માણસની ઓળખ નથી. ઘણા લોકો મારી પાસે ફક્ત પૈસા માટે આવે છે, સાચા પ્રેમ કે સાદગી માટે નહીં. હું તારી કસોટી લેવા ઈચ્છતો હતો, જો તું પૈસા વગરના માણસ સાથે પણ માનવતાથી વર્તે છે કે નહીં, અને તું એ કસોટી પાર ઉતરી. એ જ કારણ છે કે આજે તું મારી જીવન સાથી છે. મીરાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે મનમાં બોલી, હે ગણપતિ બાપ્પા, તું જ આ રમત રમ્યો હતો, તું જ મને સાચા માણસ સુધી પહોંચાડી. સમય પસાર થતો ગયો. મીરા હવે ભવ્ય બંગલાની ગૃહલક્ષ્મી બની ગઈ હતી. તે પોતાના ગામમાં ગરીબ બાળકો માટે સ્કૂલ શરૂ કરી, મૂર્તિ વેચવા, ગરીબ વેપારીઓને મદદ કરવાની શરૂ કરી. લોકો કહેતા, મીરાની વાર્તા આપણને શીખવે છે કે સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ સચ્ચાઈ, સાદગી અને વિશ્વાસ છે. મીરાએ જીવનમાંથી એક મોટો પાઠ શીખ્યો, જ્યારે દિલ સાફ હોય અને ભગવાન પર ભરોસો રાખીએ ત્યારે જીવન એક અચાનક ચમત્કાર કરીને આપણને સાચા માર્ગ લઈ જાય છે. મિત્રો, આ જે વાર્તા છે એ કાલ્પનિક છે અને આ વાર્તામાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને અવનવા વિડીયો બનાવવાની મજા આવે અને આવા જ નવા વિડીયો તમને મળી રહે. વંદે માતરમ. જય માતાજી.